નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. શિનોર તાલુકામાં નશાનું દૂષણ ફેલાવતા બુટલેગર સામે શિનોર પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે ખાનગી બાતમીના આધારે સાધલી ગામે સફળ રેડ કરીને ચોરી છુપેથી વિદેશી દારૂનો વેચાણ કરતા એક બુટલેગરને ઝડપી પાડ્યો છે. શિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ આર વસાવાએ ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળી હતી કે શિનોર તાલુકાના સાધલી ગામે આવેલા ભાતીજી મંદિર ફળિયામાં એક ઈસમ પોતાની એક્સેસ મોપેડ પર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ચોરી છુપેથી વેચી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે ખાનગી વાહનમાં સ્થળ પર પહોંચીને દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન મરૂન કલરની સુઝુકી એક્સેસ મોપેડ સાથે અજીમ ખાન બલોચ નામનો ઈસમ ઝડપાઈ ગયો હતો. પોલીસે મોપેડની ડિક્કી ખોલાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો, ક્વોટરિયા અને બિયરના ટીન મળી કુલ 28 નંગ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ₹7,472ની કિંમતનો દારૂ અને ₹15,000ની મોપેડ મળીને કુલ ₹22,472નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી અઝીમ ખાન બલોચ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી શિનોર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. રાહુલ પ્રજાપતિ, નેશન પ્લસ ન્યૂઝ, શિનોર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.